મિત્રો, શું તમે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે મન ફાવે તેટલું તરબૂચ ખાઈ રહ્યા છો? તો થોભી જાઓ. તમારો આ શોખ તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. હેલ્થ હબ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. જો તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને ખરેખર પ્રેમ કરો છો, તો આજનો આ વિડિયો 1 સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો, કારણ કે અડધી અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક સાબિત થાય છે. વિડિયો શરૂ કરતા પહેલા નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો કે તમે દિવસમાં કેટલું તરબૂચ ખાઓ છો. અને હા, આવી જ સાચી અને સચોટ હેલ્થ ટિપ્સ માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. તો ચાલો જાણીએ આખી સચ્ચાઈ. મિત્રો, શું તમે પણ ઉનાળામાં કંઈ પણ વિચાર કર્યા વગર તરબૂચ ખાઈ લો છો? શું તમને પણ એવું લાગે છે કે તરબૂચ એક એવું ફળ છે જેને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે અને ગમે તેટલી માત્રામાં ખાઈ શકે છે અને તેનાથી માત્ર ફાયદો જ ફાયદો થાય છે? જો હા, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આ વિડિયો જોયા પછી ઘણા લોકો કદાચ એવું કહેશે કે તમે તો બસ નેગેટિવિટી ફેલાવી રહ્યા છો. આટલું સારું ફળ છે, આમાં નુકસાન કેવી રીતે હોઈ શકે? પરંતુ વાસ્તવિકતા એ છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ સંપૂર્ણપણે સારી અથવા સંપૂર્ણપણે ખરાબ નથી હોતી. સાચી વસ્તુ પણ જો ખોટા સમયે, ખોટી માત્રામાં અને શરીરની ખોટી સ્થિતિમાં લેવામાં આવે તો તે જ વસ્તુ ફાયદો આપવાને બદલે નુકસાન કરવાનું શરૂ કરી દે છે. અને આ જ વાત તરબૂચ પર પણ લાગુ પડે છે. જી હા, તરબૂચ ઉનાળાનું એક શ્રેષ્ઠ ફળ છે. તે શરીરને ઠંડક આપે છે, પાણીની ઉણપ પૂરી કરે છે, ડિહાઇડ્રેશનથી બચાવે છે, કબજિયાતમાં રાહત આપે છે, વજન ઓછું કરવાવાળાઓ માટે સારું માનવામાં આવે છે. અને ઘણા લોકો માટે તો તે ઉનાળામાં કોઈ વરદાનથી કમ નથી. પરંતુ દરેક માટે દરેક સમયે દરેક પરિસ્થિતિમાં તરબૂચ યોગ્ય હોય તે જરૂરી નથી. જો તમે માત્ર 4 વાતોનું ધ્યાન નથી રાખતા, તો આ જ તરબૂચ તમારા પેટની સમસ્યા, ઝાડા, ગેસ, પેટ ફૂલવું, વારંવાર પેશાબ આવવો, નબળાઈ, શુગરની ગરબડી અને કેટલાક કિસ્સાઓમાં તમારી જૂની બીમારીને પણ વધારી શકે છે. તેથી જો તમે ખરેખર તમારી હેલ્થને લઈને ગંભીર છો, તો આ વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો. કારણ કે આજે હું તમને તરબૂચના એવા નુકસાન અને એવી સાવધાનીઓ જણાવવાનો છું જે જાણવી તે દરેક વ્યક્તિ માટે જરૂરી છે જે ઉનાળામાં તરબૂચ ખાય છે. જો વિડિયોથી તમને થોડી પણ મદદ મળે, જો તમને લાગે કે આ જાણકારીના કારણે તમે અથવા તમારા પરિવારજનો ઘણી મુશ્કેલીઓથી બચી શકે છે, તો વિડિયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો. કારણ કે ઘણીવાર સાચી જાણકારી જ સૌથી મોટી દવા સાબિત થાય છે. આજના આ વિડિયોમાં આપણે ખૂબ જ વિસ્તારથી જાણીશું કે તરબૂચ ખાવાના નુકસાન શું હોય છે, કયા લોકોએ તરબૂચ ન ખાવું જોઈએ, કયા સમયે તરબૂચ ખાવાથી સમસ્યા થઈ શકે છે અને કઈ ભૂલોને કારણે લોકો વિચારે છે કે અમે તો હેલ્ધી વસ્તુ ખાઈ રહ્યા હતા, છતાં અમારી તબિયત કેમ બગડી ગઈ. સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે તે છે રાતના સમયે તરબૂચ ખાવું. જુઓ, તરબૂચમાં પાણીની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ જ કારણ છે કે તે ઉનાળામાં શરીરને ઠંડક આપવા અને ડિહાઇડ્રેશનથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ દરેક સારી વસ્તુનો સાચો સમય હોય છે. દિવસના સમયે જ્યારે તમારું શરીર એક્ટિવ હોય છે, તમારું પાચનતંત્ર વધુ સારી રીતે કામ કરી રહ્યું હોય છે અને શરીર પાણીનો સાચો ઉપયોગ કરી શકે છે, ત્યારે તરબૂચ તમારા માટે સારું કામ કરે છે. પરંતુ જ્યારે તમે રાત્રે તરબૂચ ખાઓ છો, ખાસ કરીને ડિનર પછી અથવા સૂતા પહેલાં, ત્યારે તે તમારા પાચનતંત્ર પર બોજ નાખી શકે છે. ઘણા બધા લોકોને લાગે છે કે ફળો તો હળવા હોય છે, તેથી ગમે ત્યારે ખાઈ લો. પરંતુ આ વિચાર દરેક ફળ પર લાગુ પડતો નથી. તરબૂચની પ્રકૃતિ ઠંડી અને પાણીથી ભરપૂર હોય છે. તેથી રાત્રે તેને ખાવાથી પેટમાં ભારેપણું, ગેસ, આફરો, અપચો, વારંવાર પેશાબ આવવો અને ઘણા લોકોમાં પેટના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. ઘણીવાર લોકો રાત્રે તરબૂચ ખાઈને સૂઈ જાય છે અને સવારે ઉઠીને કહે છે કે પેટ સાફ નથી થયું, પેટ અજીબ લાગી રહ્યું છે, શરીરમાં ઢીલાશ છે અથવા પેટ ફૂલી ગયું છે. તેથી જો તમે તરબૂચ ખાવા માંગતા હો તો તેને દિવસમાં, ખાસ કરીને બપોરની આસપાસ અથવા સાંજ પહેલાં ખાઓ. રાતના સમયે તેનું સેવન બને તેટલું ટાળો. બીજી ખૂબ જ જરૂરી વાત એ લોકો માટે છે જેમને કિડની સાથે જોડાયેલી સમસ્યા છે અથવા શરીરમાં પાણી ભરાઈ રહેવાની, વોટર રિટેન્શનની તકલીફ રહે છે. ઘણા લોકો વિચારે છે કે તરબૂચમાં પાણી ખૂબ હોય છે, તેથી કિડની માટે હંમેશા સારું જ હશે. વાત સંપૂર્ણપણે ખોટી નથી, પરંતુ દરેક સ્થિતિમાં સાચી પણ નથી. જો કોઈ વ્યક્તિની કિડની બરાબર કામ નથી કરી રહી, જો શરીરમાં પાણી રોકાઈ જવાની સમસ્યા છે, જો ડોક્ટરે ફ્લુઇડ રિસ્ટ્રિક્શન એટલે કે પાણી ઓછું લેવાની સલાહ આપી છે, જો વારંવાર સોજા આવે છે,
પગમાં પાણી ભરાય છે અથવા શરીર પાણીને યોગ્ય રીતે બહાર નથી કાઢી શકતું, તો એવા લોકોએ તરબૂચ ખૂબ જ સમજી વિચારીને ખાવું જોઈએ. કારણ કે તરબૂચમાં પાણીની માત્રા ખૂબ વધારે હોય છે અને જો શરીર તે વધારાના પાણીને યોગ્ય રીતે સંભાળી ન શકે તો તે ફાયદો આપવાને બદલે મુશ્કેલી વધારી શકે છે. કેટલાક લોકોમાં તેનાથી વારંવાર પેશાબ આવવો, શરીરમાં અસ્વસ્થતા, ભારેપણું અને ફ્લુઇડ બેલેન્સ બગડવા જેવી સમસ્યા વધી શકે છે. તેથી જો તમને કિડનીની બીમારી છે, વારંવાર સોજા રહે છે અથવા ડોક્ટરે પાણી સીમિત રાખવાનું કહ્યું છે, તો તરબૂચ ખાતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો. માત્ર એવું વિચારીને કે ફળ છે તો નુકસાન નહીં કરે, ક્યારેય પણ કંઈ પણ ન ખાવું જોઈએ. ત્રીજી વાત એ લોકો માટે ખૂબ જ જરૂરી છે જેમનું પાચનતંત્ર પહેલેથી જ નબળું છે અથવા જેમને વારંવાર અને જલ્દી ઝાડા થઈ જાય છે. તમે ઘણા એવા લોકો જોયા હશે જેમને દૂધ પીતા જ પેટ બગડી જાય છે. થોડું ઘણું તળેલું શેકેલું ખાઈ લેવાથી પણ ઝાડા થઈ જાય છે અથવા ઋતુ બદલાતા જ તેમનું પેટ બગડી જાય છે. આવા લોકોએ તરબૂચ ખૂબ સાવધાનીથી ખાવું જોઈએ કારણ કે તરબૂચની પ્રકૃતિ ઠંડી હોય છે, તેમાં પાણી ખૂબ વધારે હોય છે અને જો તમારું પાચનતંત્ર પહેલેથી જ નબળું છે તો તે ઘણીવાર તમારા આંતરડાને, ઇન્ટેસ્ટાઇનને વધારે સેન્સિટિવ બનાવી શકે છે. તેનાથી લૂઝ મોશન, ઝાડા, પેટમાં મરોડ, ગેસ, અપચું, પેટમાં દુખાવો અને વારંવાર ટોયલેટ જવા જેવી તકલીફો વધી શકે છે. ખાસ કરીને જો તમે ફ્રિજમાં રાખેલું ખૂબ ઠંડુ તરબૂચ ખાઓ છો અથવા એક જ વારમાં ખૂબ વધારે માત્રામાં ખાઈ લો છો તો આ મુશ્કેલી હજુ વધી શકે છે. કેટલાક લોકો એ ભૂલ પણ કરે છે કે તેમણે જમ્યું પણ હોય, ઉપરથી ઠંડુ પાણી પણ પીધું હોય અને પછી તેના તરત જ બાદ તરબૂચ પણ ખાઈ લીધું હોય. આ કોમ્બિનેશન ઘણા લોકો માટે પેટ ખરાબ કરનાર સાબિત થઈ શકે છે. તેથી જો તમારું પેટ સેન્સિટિવ છે, તમને આઈબીએસ જેવી તકલીફ રહે છે, વારંવાર લૂઝ મોશન થાય છે અથવા પાચન નબળું છે, તો તરબૂચ ઓછી માત્રામાં, દિવસના સમયે અને શરીરની સહનશક્તિ જોઈને જ ખાઓ. ચોથી વાત એ લોકો માટે છે જેમની શરીરની તાસીર પહેલેથી જ ખૂબ વધારે ઠંડી અથવા ખૂબ વધારે સેન્સિટિવ હોય છે. ઘણા લોકો એવા હોય છે જેમને ઠંડી વસ્તુઓ જલ્દી માફક આવતી નથી. થોડું ઠંડુ પાણી, દહીં, છાશ અથવા કોઈ ઠંડી તાસીરવાળી વસ્તુ ખાઈ લે તો તેમને શરદી, ગળામાં ખરાશ, પેટમાં ઠંડક અથવા પાચન સંબંધિત તકલીફ શરૂ થઈ જાય છે. આવા લોકોમાં તરબૂચ પણ ઘણીવાર એ જ અસર બતાવી શકે છે કારણ કે તરબૂચની પ્રકૃતિ ઠંડી હોય છે અને જો તમારું શરીર પહેલેથી જ ઠંડી વસ્તુઓને સારી રીતે હેન્ડલ નથી કરતું તો તમારે તેને ખૂબ સાવધાનીથી ખાવું જોઈએ. એ જરૂરી નથી કે દરેક વ્યક્તિને આ સમસ્યા થશે જ, પરંતુ જે લોકોને પહેલેથી જ ઠંડી વસ્તુઓથી મુશ્કેલી રહે છે તેમણે તરબૂચ ઓછી માત્રામાં અને સાચા સમયે જ લેવું જોઈએ. ઘણા બધા લોકો એ ભૂલ કરે છે કે તડકામાંથી આવીને તરત જ ખૂબ ઠંડુ તરબૂચ ખાઈ લે છે. આ શરીરના ટેમ્પરેચર રેગ્યુલેશન, તાપમાન નિયંત્રણ પર અચાનક અસર પાડી શકે છે અને કેટલાક લોકોમાં તેનાથી નબળાઈ, માથાનો દુખાવો, ગળામાં ખરાશ, પેટમાં અસ્વસ્થતા અથવા થાક જેવી તકલીફો વધી શકે છે. તેથી તડકામાંથી આવીને પરસેવે રેબઝેબ થઈને અથવા શરીર ખૂબ વધારે ગરમ હોવાના તરત જ બાદ ઠંડુ તરબૂચ ખાવું સાચી આદત નથી. હવે વાત કરીએ એક એવી ભૂલની જે ખૂબ સામાન્ય છે પરંતુ લોકો તેને ભૂલ માનતા જ નથી અને તે છે તરબૂચને ખોટી રીતે ખાવું. ઘણા બધા લોકો તરબૂચને કોઈ પણ સમયે, કોઈ પણ વસ્તુ સાથે અને ગમે તેટલી માત્રામાં ખાઈ લે છે. કેટલાક લોકો જમ્યા પછી તરત જ તરબૂચ ખાય છે. કેટલાક લોકો દૂધ અથવા મિલ્કશેક સાથે લે છે. કેટલાક લોકો તેના પર મીઠું મસાલો નાખીને ખૂબ વધારે માત્રામાં ખાઈ લે છે. અને કેટલાક લોકો સવારથી સાંજ સુધી થોડું થોડું કરીને વારંવાર ખાતા રહે છે. આ રીત સાચી નથી. તરબૂચને હંમેશા એક કંટ્રોલ્ડ માત્રામાં, પ્રાધાન્ય રૂપે એકલું અને સાચા ગેપ સાથે ખાવું જોઈએ. જો તમે તેને બહુ વધારે માત્રામાં ખાઓ છો તો શરીરમાં અચાનક શુગર લોડ પણ વધી શકે છે. પાણીની માત્રા પણ ખૂબ વધારે થઈ શકે છે અને પેટ પર પણ બિનજરૂરી, અનનેસેસરી દબાણ પડી શકે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તરબૂચ ખાધા પછી ફ્રેશ ફીલ કરવાના બદલે બગડેલું અથવા ભારે ફીલ કરે છે. તેમને લાગે છે કે પેટ ભરાઈ ગયું છે, ગેસ બની રહ્યો છે અથવા કંઈક અજીબ ભારેપણું થઈ રહ્યું છે. આનું કારણ ફળ નથી પરંતુ તેને ખાવાની ખોટી રીત હોય છે. હવે વાત કરીએ એ લોકોની જેમને ડાયાબિટીસ છે અથવા જેમનું બ્લડ શુગર જલ્દી ઉપર નીચે થાય છે. જુઓ, ઘણા લોકો એવું માને છે કે તરબૂચમાં માત્ર પાણી જ પાણી હોય છે, તેથી શુગરવાળા લોકો માટે આ સંપૂર્ણપણે સેફ છે. આ અડધી સચ્ચાઈ છે.
તરબૂચમાં પાણી ખૂબ હોય છે, પરંતુ તેમાં નેચરલ શુગર, કુદરતી ખાંડ પણ હોય છે. જો તમે સીમિત માત્રામાં, સાચા સમયે અને ઓવરઓલ ડાયટને ધ્યાનમાં રાખીને ખાઓ છો, તો ઘણા લોકોમાં તે મેનેજેબલ હોઈ શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ એવું વિચારીને કે આ તો ફળ છે, આમાં શું થશે, એક જ વારમાં ખૂબ વધારે તરબૂચ ખાઈ લે છે, તો બ્લડ શુગરમાં ફેરફાર થઈ શકે છે. ખાસ કરીને જો ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ છે, ફાસ્ટિંગ શુગર હાઈ રહે છે અથવા પોસ્ટ મીલ જમ્યા પછીની શુગર પહેલાંથી જ વધારે વધે છે, તો આવા લોકોએ તરબૂચ ખૂબ સંભાળીને ખાવું જોઈએ. આનો અર્થ એ નથી કે દરેક ડાયાબિટીક પેશન્ટે તરબૂચ સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ, પરંતુ માત્રા સમજ્યા વગર, ટાઈમિંગ સમજ્યા વગર અને પોતાના શુગર રિસ્પોન્સને જાણ્યા વગર તેને ખાવું યોગ્ય નથી. તેથી જો તમને શુગર છે, તો તરબૂચને મેડિસિન નહીં પણ ફૂડ એટલે કે ખોરાકની જેમ જુઓ. એટલે કે ફાયદો ત્યારે જ આપશે જ્યારે સાચી માત્રા અને સાચા સમયે લેવામાં આવે. એક અન્ય ખૂબ જ જરૂરી વાત છે કાપેલા તરબૂચનું સેવન. આ વાતને લોકો ખૂબ હળવાશથી લે છે, પરંતુ ઉનાળામાં પેટ ખરાબ થવાનું આ જ એક સૌથી મોટું કારણ હોય છે. રસ્તા કિનારે, લારીઓ પર અથવા ખુલ્લામાં રાખેલા કાપેલા તરબૂચ ઘણા લોકોને આકર્ષિત કરે છે, કારણ કે તે દેખાવમાં લાલ, રસદાર અને ઠંડા લાગે છે. પરંતુ તમારે એ સમજવું પડશે કે ઉનાળાની ઋતુ બેક્ટેરિયા અને કન્ટેમિનેશન એટલે કે દૂષણ માટે સૌથી સરળ ઋતુ હોય છે. જો તરબૂચ લાંબા સમયથી ખુલ્લું પડ્યું છે, માખીઓ બેઠી છે, તેને સાફ રીતે કાપવામાં નથી આવ્યું અથવા તે બહુ લાંબા સમય સુધી બહાર રાખેલું છે, તો તે તમારા શરીરમાં ઇન્ફેક્શન પહોંચાડી શકે છે. અને પછી લોકો કહે છે, ખબર નહીં શું ખાઈ લીધું, પેટ ખરાબ થઈ ગયું. ઘણીવાર આનું કારણ આ કાપેલા ફળો જ હોય છે. તેથી કોશિશ કરો કે તરબૂચ હંમેશા તાજું કપાવીને ખાઓ અથવા ઘરે સાફ સફાઈ સાથે કાપીને ખાઓ. બહારનું લાંબા સમયથી કાપેલું તરબૂચ ભલે ગમે તેટલું લલચામણું કેમ ન લાગે, તેને ટાળવું જ વધુ સારું છે. હવે તમે વિચારી રહ્યા હશો કે જો આટલા નુકસાન છે, તો પછી તરબૂચ ખાવું જ કેમ? ના, એવું બિલકુલ નથી. હું તમને ડરાવવા માટે આ વિડિયો નથી બનાવી રહ્યો. મારો હેતુ માત્ર એટલો જ છે કે તમે સાચી જાણકારી સાથે સાચો નિર્ણય લો, કારણ કે તરબૂચના ફાયદા પણ ઓછા નથી. તેમાં પાણીની માત્રા ખૂબ સારી હોય છે, જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તે શરીરને ઠંડક આપે છે, ડિહાઇડ્રેશનથી બચાવે છે. ઘણા લોકોમાં કોન્સ્ટિપેશનને ઓછું કરવામાં મદદ કરે છે, બોડીને હળવું ફીલ કરાવે છે અને ગરમીમાં એનર્જી ડિપને ઓછી કરવામાં પણ સહાયક થઈ શકે છે. તેમાં એવા એન્ટીઓક્સિડન્ટ્સ પણ જોવા મળે છે જે શરીર માટે સારા માનવામાં આવે છે. ઘણા લોકોને આ વજન કંટ્રોલ કરવાની જર્નીમાં પણ મદદ કરે છે, કારણ કે તે પેટ ભરેલું રાખે છે અને વધુ પડતું ખાવું ઓછું કરી શકે છે. કેટલાક લોકોમાં બ્લડ પ્રેશર સપોર્ટ, પાચન સપોર્ટ અને ઓવરઓલ સમર કમ્ફર્ટમાં પણ તે સારું કામ કરે છે. પરંતુ ફરીથી એ જ વાત, ફાયદો ત્યારે જ જ્યારે સેવન સાચી રીતે થાય. તો હવે સૌથી જરૂરી સવાલ, તરબૂચ કેવી રીતે ખાવું કે જેથી ફાયદો મળે અને નુકસાન ન થાય? તરબૂચ હંમેશા દિવસમાં ખાઓ, પ્રાધાન્ય રૂપે સવારથી બપોર અથવા સાંજ પડે તે પહેલાં. તેને રાત્રે ટાળો, અવોઇડ કરો. તેને ખૂબ વધારે ઠંડુ કરીને ન ખાઓ, ખાસ કરીને જો તમારું પાચન નબળું છે. તેને એક જ વારમાં ખૂબ વધારે માત્રામાં ન ખાઓ. જો તમારું પેટ સેન્સિટિવ છે, તો ઓછી માત્રાથી શરૂઆત કરો. જો તમને ડાયાબિટીસ, કિડનીની બીમારી, વારંવાર ઝાડા, IBS અથવા પાણીના બેલેન્સની સમસ્યા છે, તો તેને ખૂબ સમજી વિચારીને અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહથી ખાઓ. અને સૌથી જરૂરી, તેને તાજું અને સાફ ખાઓ. બહાર ખુલ્લામાં રાખેલા કાપેલા તરબૂચથી બચો. બસ, જો તમે આટલી નાની સાવધાનીઓ રાખશો, તો તરબૂચ તમારા માટે નુકસાન નહીં, પરંતુ ઉનાળામાં રાહત આપનારું ફળ બની શકે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સમજ્યા કે તરબૂચ જેટલું ફાયદાકારક છે, તેટલું જ જરૂરી તેને સાચી રીતે ખાવું છે. માત્ર એ જાણી લેવું કે આ ફળ હેલ્ધી છે એ પૂરતું નથી, પરંતુ એ સમજવું વધારે જરૂરી છે કે આ ફળ કોણે, ક્યારે, કેટલું અને કેવી રીતે ખાવું જોઈએ. કારણ કે ઘણીવાર બીમારી ફળથી નહીં, પરંતુ આપણી ખોટી આદતોથી વધે છે. જો તમે આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો, તો ન માત્ર તમે તરબૂચનો પૂરો ફાયદો ઉઠાવી શકશો, પરંતુ તે સમસ્યાઓથી પણ બચી શકશો જેનો સામનો ઘણા લોકો માત્ર જાણકારીના અભાવને કારણે કરે છે. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય, જો તમને લાગ્યું હોય કે આમાંથી તમને કંઈક નવું અને જરૂરી શીખવા મળ્યું છે, તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે અત્યારે જ શેર કરજો. અને હા, જો ચેનલ પર નવા છો, તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે હેલ્થ હબ ગુજરાતી પર અમે આવી જ પ્રેક્ટિકલ, સિમ્પલ અને કામની હેલ્થ જાણકારી તમારા માટે લાવતા રહીએ છીએ, જેનાથી તમે અને તમારો પરિવાર વધુ સ્વસ્થ, સુરક્ષિત અને જાગૃત રહી શકો. મળીએ છીએ આવતા વિડીયોમાં.
ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ સારી રીતે ધ્યાન રાખો. સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે. ધન્યવાદ.